ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરૂ થઈ ચૂક્યું છે। એક તરફ પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે। હાલમાં તો ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઈકમાન્ડે તેડું મોકલાવ્યું છે। આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહેવાના છે। આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં થોડાક સમય પહેલા વિસાવદર અને કડીની પેટા ચૂંટણીના પરિણામ આવ્યા તે પછી પ્રદેશ પ્રમુખના પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું હતું। તો હવે શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર દાણી લીમડાના કોંગ્રેસના એમએલએ શૈલેષ પરમારને સોંપ્યો છે। ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદને લઈને ઘમાસાણ શરૂ થઈ ગયું છે, કેમ કે થોડાક સમય પહેલા કોંગ્રેસના પાટીદાર સમાજના આગેવાનો પરેશ ધાનાણી, વિરજી ઠુમર, એમએલએ કિરીટ પટેલે ગુજરાત કોંગ્રેસનું પ્રમુખ પદ પાટીદાર સમાજને સોંપાય તેવી ઈચ્છા દર્શાવી છે। આ માટે તો અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમરે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને તેમની પાસે રજૂઆત કરવા માટે સમય માંગ્યો હતો। તો હવે બીજી તરફ ગીર સોમનાથના કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મુલાકાત કરી હતી। માટે હવે કોંગ્રેસના હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી બેઠક કરવા માટે બોલાવ્યા છે, જેનાથી ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદનું જે કોકડું જે છે તે ઉકેલાઈ શકે। આ બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સાથે કેસી વેણુગોપાલ, ગુજરાત કોંગ્રેસના ઇન્ચાર્જ મુકુલ વાસનિક પણ હાજર રહેશે। આ બેઠકમાં હાજર રહેવા માટે બનાસકાંઠાના કોંગ્રેસના એમપી ગેનીબેન ઠાકોર, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ શૈલેષ પરમાર દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે। આ ઉપરાંત શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। આ બેઠકમાં એ બાબતે નિર્ણય લેવામાં આવશે કે શક્તિસિંહ ગોહિલને કન્ટિન્યુ રાખવા કે પછી પાટીદાર આગેવાન કે પછી ઓબીસી આગેવાનને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપી કે નહીં। લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આ અગાઉ વિદેશ પ્રવાસે હતા, તે પછી પરત ફર્યા છે। આ પછી તેઓ બિહારના પ્રવાસે ગયા હતા અને હવે આજે ગુજરાત માટે તેમણે સમય ફાળવ્યો છે। દિલ્હીની આ બેઠકમાં તાજેતરમાં જે જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક થઈ છે તેને લઈને જે વિવાદ છે તેની પર પણ ચર્ચા કરવામાં આવશે। હાલમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પદ માટે લાલજી દેસાઈ અને અમિત ચાવડાનું નામ આગળ ચાલી રહ્યું છે। રાહુલ ગાંધી આ મહિનાના અંતમાં ફરી એકવાર ગુજરાત આવી શકે છે, જેમાં તેઓ જિલ્લા અધ્યક્ષોને ટ્રેનિંગ આપશે। આપને જણાવી દઈએ કે થોડાક સમય પહેલા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક થયેલી છે અને હવે આવનારા સમયમાં ગુજરાતમાં કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે, માટે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખના પદે કોંગ્રેસ ઝડપથી નિમણૂક કરી શકે છે। તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। તમારું શું માનવું છે કે ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે કયા આગેવાન કોંગ્રેસના યોગ્ય છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।